ત્રણસાથી જે પણ કમિટી આવેલી બાબુભાઈ કરશનભાઈ ગામ વાળા પાલીતાણા, મનુભાઈ રવજીભાઈ વાળા ત્રણસા, ધીરુભાઈ વાળા કોરડા, વજુભાઈ દુલાભાઈ વાળા ત્રણસા, મનુભાઈ નાનજીભાઈ વાળા ત્રણસા, ભાવેશભાઈ લક્ષ્મણભાઈ વાળા ત્રણસા, દેવજીભાઈ સતડિયા, ભરતભાઈ મનુભાઈ વાળા અમદાવાદ, જીતુભાઈ રવજીભાઈ વાળા નાની રાજસ્થાની, બટુકભાઈ દુલાભાઈ વાળા મહુવા, સંતોષભાઈ ભીખાભાઈ વાળા ચીખલી, નાનજીભાઈ ગોવિંદભાઈ વાળા ઉના, નરસિંહભાઈ બીજલભાઈ વાળા રાતોડ, પ્રવીણભાઈ નાથાભાઈ વાળા રાતોડ. આ બધા જ મહેમાનને ખૂબ ખૂબ તાળીઓથી ધન્યવાદ કરો. મયુરભાઈ અંબાભાઈ વાળા રાજકોટ, મગનભાઈ વોકાભાઈ વાળા અંથાળિયા, મૂળજીભાઈ ભીખાભાઈ વાળા ઓથા, ગોવિંદભાઈ નાથાભાઈ વાળા ગાળિયાદાર. તાળીથી ધડધડાવો એમને સ્વાગત કરો. અમદાવાદ સંદીપભાઈ વિઠ્ઠલભાઈ વાળા સાવરકુંડલા, બાબુભાઈ ગોવિંદભાઈ વાળા પાલીતાણા, ગોબરભાઈ બચુભાઈ વાળા ગેરગઢડા, રામજીભાઈ પોપટભાઈ વાળા વડોદરા, છગનભાઈ દુલાભાઈ નાનાભાઈ વાળા રાતોડ, છગનભાઈ બાઉચનભાઈ વાળા, મોહનભાઈ વાલાભાઈ વાળા, સુધીરભાઈ ગોધનભાઈ વાળા માલવડા, ભરતભાઈ મકવાણા, મકનભાઈ વાળા નાની જાનાણી, મહેશભાઈ ગોબરભાઈ રાતોડ, હિંમતભાઈ જોધાભાઈ વાળા રાતોડ, મનીષભાઈ બટુકભાઈ વાળા. ખૂબ ખૂબ તાળીઓથી ધન્યવાદ કરીએ આપણે એમને કમિટીને. સહકાર કમિટી વિઠ્ઠલભાઈ બચુભાઈ વાળા સાવરકુંડલા, બીજલભાઈ ખાડાભાઈ વાળા, મકનભાઈ કાનાભાઈ વાળા, બાબુભાઈ ટપુભાઈ વાળા, દીપકભાઈ લક્ષ્મણભાઈ વાળા, શામજીભાઈ પોપટભાઈ વાળા વડોદરા, ચતુરભાઈ લક્ષ્મણભાઈ વાળા સુરત, રામજીભાઈ વાળા, માલાભાઈ હરિભાઈ વાળા, ભનુભાઈ ગબાભાઈ વાળા. ખૂબ ખૂબ તાળીઓથી ધન્યવાદ કરીએ કે એમનો કિંમતી સમય રાખીને આપણે અહીંયા સુરત સ્નેહ મિલનમાં પધારી રહ્યા છે. ત્રણસા કમિટી એમનો ખૂબ ખૂબ આભાર. ખોડિયાલ મકરમ ચાલુ કરવા જઈ રહ્યા છે અને નીચે બધા વ્યક્તિ બેઠેલા છે. બધાને નમ્ર વિનંતી કે અહીંયા ખુરશી ઉપર વ્યવસ્થા છે, બધા આગળ આવી જાય. ત્યાં નીચે બેઠેલા બધા વ્યક્તિઓને નમ્ર વિનંતી છે. પ્રગતિના પંથે આજ મારો સમાજ, આજ મારો પરિવાર, આજ વાળા પરિવારના એક એક રોમે માં ખોડલ રમતી હોય એવું લાગે છે. પુનઃ ફરીવાર એ અવસરને આજની આ ઉપસ્થિતિ યાદ અપાવે છે. જે ત્રણસા ધામની અંદર જે હર્ષ અને ઉલ્લાસ હતો, જે ઉમંગ હતો, જે ભક્તિથી અને માં ખોડલ જે એક એક વાળા પરિવારના દીકરી દીકરીઓના અને વડીલોના જે ચહેરા ચમકતા હતા, એ અવસર પુનઃ આજે અહીંયા જોવા મળી રહ્યો છે. નીચે બેઠેલ ઓકે મારા ભાઈઓ, યુવાનો, શિસ્તતાને ધ્યાનમાં લઈ અને આપણે આપણું સ્થાન ગ્રહણ કરવું એ આપણી નૈતિકતા છે. અહીંયા કહેવું ન પડવું જોઈએ કે નીચે બેસી જાઓ, વ્યવસ્થા જાળવો, કેમ કે શબ્દ કહેવો એ પણ આપણા માટે એક ઇન્સલ્ટ જેવું છે. આજે આપણો પરિવાર એકત્રિત થતો હોય ત્યારે જેમ બને તેમ વધી કઈ રીતે આ સ્નેહ મિલનને આપણે કંડારી શકીએ, કઈ રીતે આપણે એને રંગીન બનાવી શકીએ, કઈ રીતે એકતાના મંચ ઉપર આપણે બેઠા છીએ, એ બધું વિચારી અને આ કાર્યક્રમને આજે આપણે ખુલ્લો મૂકવા જઈ રહ્યા હોય ત્યારે આપ સૌનો સાથ સહકાર અને ઉમંગ જોઈને આજે બમણો આનંદ થઈ રહ્યો છે. એક પ્રયાસ કર્યો છે કે વાળા પરિવારના 160 ગામના ભાઈઓ બહેનો જે અહીંયા વસે છે, સુરતમાં રોજી રોટી કમાવા માટે આવેલા,
અને મને તો હમણાં ખબર પડી કે ગામ ગામથી આ સ્નેહ મિલનનો એક શું મોટો ફાયદો થાય છે. એ આ કાર્યક્રમની જ્યારે શરૂઆત કરી ત્યારથી આજ સુધીમાં અમને એ જાગતો થયો છે કે અહીંયા કોઈને ઓળખતા નહોતા, જે આપણા જ વડવા અને એનો જ વંશ, આપણો જ લોહી, આપણો જ પરિવાર, જેને આપણે ઓળખતા નથી, પણ એ આ કાર્યક્રમના માધ્યમથી 160 ગામને ઓળખતા થયા. એ સૌથી મોટી વાત છે. વધુ સમય ન લેતા કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકીશું ટૂંક સમયમાં. શાંતિભાઈ, પેલું સ્વાગત ગીત થઈ ગયું ભાઈ? ડાઉન તારે જે કરવાનું છે એ કર લે, નકર આ વિકૃતિની ભરડાની અંદર આ મારા સંતાનો ભરડાઈ જશે તો કલંક મને લાગશે. એની કરણાનું આ પ્રમાણ છે જે આજે પુનઃ એકતા, આપણે એકતાના મંચ ઉપર આવીને બેઠા છીએ. માં ખોડલની અવિરત કૃપા, બાળકોની કલાકૃતિઓ જે છે એ રજૂ કરવાની છે. અહીંયા કોઈ દીકરીઓ જે સારું બોલી શકે છે, એજ્યુકેશનની અંદર જે સારા ટકાવારી મેળવી છે, તો એમને પણ આપણે સાંભળવાને છે. માત પિતાની અંદર કેવો ભાવ હોવો જોઈએ, ભણતા ભણતા કેવી કેવી સ્ટ્રગલ આવે છે નો દિવસ આપણે પસાર કરીશું. આટલું કહીને આપણે કાર્યક્રમને આગળ ધપાવીએ. આવેલ મહેમાનો નમ્ર વિનંતી કરીશ, દીકરા આ જગ્યા થોડીક ખાલી કરજો ને થોડી વાર, એટલે આપણે માતાજીની આરતી કરી અને દીપ પ્રાગટ્ય કરીને આપણે આ કાર્યક્રમને ભાવભર્યું આમંત્રણ છે. આપ સૌ પધારો. ખોડલધામ તણસા કમિટી, હું એ કોઈનું પરમ તેજે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनम्. હાલો હાલો. દીપ પ્રાગટ્ય કર્યા બાદ આપણે આપણી રાષ્ટ્ર પરંપરા પ્રમાણે છે એ સૌપ્રથમ રાષ્ટ્રગાન છે કરશું. મંગલ દાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે
जय हे जय हे जय 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 हे भारत माता के भारत माता के बोलो खोड़ियार माता की चामुंडा माता की बोट भवानी माता की विनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गा माता की जय सोनाल मातनी जय हे चारणी सुख कारणी ब्रह्मचारणी आए शरण सच्चिदानंदे शारदे मंगलमयी प्रणमे चरण अंबिके आवडयाशा पुराण हे तुम्हारे बाल हम जगतारणी अधहारणी करु प्रणत की पतिपाल तुम हे चारणी सुख कारणी ब्रह्मचारणी आए शरण सच्चिदानंदे शारदे मंगलमयी प्रणमे चरण हम क्यों पतित हो गए जब हो पतित पावन माता तुम हम क्यों अशांत रू असुचि जब हो शांति सुचिदा माता तुम हे चारणी सुख कारणी ब्रह्मचारणी आए शरण सच्चिदानंदे शारदे मंगलमयी प्रणमे चरण पूर्वज सदस्य निधि पथिक मातृभूमि के भक्त हम सूर्य उदाहरण रुसत्य वक्ता अमृतमयी अनुरक्त हम हे चारणी सुख कारणी ब्रह्मचारणी आए शरण सच्चिदानंदे शारदे मंगलमयी प्रणमे चरण दृढ़ वीरवती सेवक बने अरुपटे समदम पाठ हम अगनी परीक्षा में अड़िगबन बधे संयम बाट हम हे चारणी सुख कारणी ब्रह्मचारणी आए शरण सच्चिदानंदे शारदे मंगलमयी प्रणमे चरण यमयातना हो नर्क दुग कर्तव्य पथ छोड़े न हम दम दम तिहारो जाप जपे मरमे
छोड़े ना हम दम दमतियारो जाप जपे मर मिटे मुख मोड़े ना हम हे चारणी सुख कारणी ब्रह्मचारणी आए शरण सच्चिदानंदे शारदे मंगलमय प्रणमे चरण आशीष उच्चारो अन्नपूर्णा श्री चरण में लीन हो मन आशीष उच्चारो अन्नपूर्णा श्री चरण में लीन हो मन महदय सीचो मामृत सोनल प्रेम लागे लगन महदय सीचो मामृत खोडल प्रेम लागे लगन हे चारणी सुख कारणी ब्रह्मचारणी आए शरण सच्चिदानंदे शारदे मंगलमयी प्रणमे चरण मंगलमयी प्रणमे चरण सोनल मातनी जय खोडियार मातनी जय સરસ માં ભગવતી આદ્યશક્તિ દેવ દેવીના ચરણોમાં છે આ ક્ષણે કોટી કોટી વંદન આપણે માં શક્તિની આરાધના છે કરી પરિવારનો સંગ હોય ખુશીઓનો રંગ હોય પરિવારના સાથ વિના લાગણીઓ બધી અપંગ હોય એવી માં શક્તિ આદ્યશક્તિના ચરણોમાં છે એ પ્રાર્થના કરીએ અને કહેવાય કહેતા નહીં પ્રભુને કે સમસ્યા વિકટ છે કહેતા નહીં કોઈ દિવસ પ્રભુને કે સમસ્યા વિકટ છે કહી દો સમસ્યાને કે માં ભગવતી શક્તિ અમારે સાથ છે માં ભગવતી શક્તિ અમારે સાથ છે એવી માં શક્તિની છે પ્રાર્થના કર્યા પછી આપણે આગળનો કાર્યક્રમ हेलो आओ चलकर उसे बातें करते हैं जिससे उसे बातें करते देखा है रागनी पर एक अनुरागनी છે અને એની પરાગની સુગંધ છે એ આપ સૌ સુધી પહોંચે એટલા માટે હું નિશા ઘનશ્યામભાઈ હિતાક્ષી અશ્વિનભાઈ અવની શાંતિભાઈ પ્રિયાંશી મુકેશભાઈ અને નિશા કલ્પેશભાઈને આમંત્રણ આપું છું કે તે પોતાનું સ્વાગત ગીત રજૂ કરે સ્વાગત ગીત